સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગી શોપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 7/9/2026 ને સોમવાર, શ્રાવણ વદ એકાદશી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ભગવાન કૃષ્ણના ચરણોમાં વંદન, પરમાત્મા વિષ્ણુના ચરણોમાં પણ વંદન. બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના. એકાદશીનો ઉપવાસ બધાએ જ કરવો જોઈએ. એકાદશીનું વ્રત, પૂજન, જપ, તપ જે થાય તે કરો. પાપમાંથી મુક્ત કરનારી છે એકાદશી. 1000 તુલસીના પાન ચડાવો, 108 ચડાવો, અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃની માળા કરો. એ પાપમાંથી મુક્ત કરનારું છે. એમ શ્રાવણ માસ ચાલે છે તો દરેક જણાએ કરવું જોઈએ, જેનાથી પરમ નારાયણની કૃપા પ્રાપ્ત થતી હોય છે. ભગવાન શિવના મંદિરમાં જઈને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, રામનું નામ લો, તો મહાદેવ ખૂબ પ્રસન્ન થતા હોય છે. આજે એકાદશીની બધાને શુભકામના. એકાદશી દિવસે જેટલા પણ વ્રત, ઉપવાસ, વ્રત, જપ, તપ, નિયમ થતા હોય કરો. ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજની એકાદશીને આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકાદશી. એકાદશી નહીં, અજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે ખારેકનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. આજે ગાયની પૂજા કરવાનું પણ બહુ જ મહત્વ છે. આજે સોમવાર છે. આજે ભગવાનને જવ ચડાવવાનું પણ બહુ જ મહત્વ છે. આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે એકાદશી. એકાદશી તિથિ આજે સાંજે 5:05 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બારસ તિથિ ગણાશે. આ બારસ તિથિ આવતીકાલે બપોરે 2:44 પૂર્ણ થાય છે. એકાદશીનો ઉપવાસ કર્યા પછી બીજા દિવસે બ્રાહ્મણને અન્નદાન કરવાનું બહુ જ મહત્વ છે. ગરીબોને પણ અન્નદાન કરવાનું બહુ જ મહત્વ છે. અન્નદાનમાં ભગવાન વિષ્ણુ પરમાત્માનો વાસ છે. એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે, માટે અન્નદાન ચોક્કસ કરો. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર છે પુનર્વસુ નક્ષત્ર. આજે સાંજે 6:15 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પુષ્ય નક્ષત્ર. આ પુષ્ય નક્ષત્ર 8 તારીખે સાંજે 6:40 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે એ બધાનું પુષ્ય નક્ષત્ર છે. બે નક્ષત્ર શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો વ્યતિપાત યોગ છે. આજે વ્યતિપાત યોગ સવારે 6:41 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વરિયાન યોગ ગણાશે. આ વરિયાન યોગ આવતીકાલે મળશે 3:39 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય એનો કરણ ગણાય છે બહુકરણ. આજે સાંજે 6:17 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બાલવકરણ ગણાશે. બાલવકરણ સાંજે 5:05 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિનો અક્ષર આવે છે ક, છ, ગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. મિત્રો, આ મિથુન રાશિ આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આ મિથુન રાશિ આજે બપોરે 12:39 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાય છે. કર્ક રાશિનો અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. આજે બપોરે 12:39 થી લઈ 9 તારીખે બપોરે 3:15 સુધીમાં જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કર્ક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. તો આજે સવારમાં સૌથી પહેલા આજનું સુકન કરી, આજે નવા વસ્ત્ર પણ ધારણ કરી લો. બહુ જ ફાયદો થાય છે, જે ક્યારેય ન પહેર્યા હોય. પરંતુ સવારે 6:45 પછી પહેરજો. આખો વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યને આજે પુણ્યતિથિ હોય ઘરમાં કોઈની, તો ગાયને, કૂતરાને, કાગડાને ખવડાવી દો, અન્નદાન કરી દો, ભિક્ષુકને અન્નદાન કરી દો. ભગવાન શિવના મંદિરે જાય, પીપળાની ફરતે દૂધ પાણી ચડાવી વિષ્ણુનારાયણ ભગવાનને દીવો કરીને પ્રાર્થના કરી દો. તમારા દરેક પિતૃને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. શિવજીને ચોખ્ખું પાણી ચડાવી દો, પિતૃઓ પ્રસન્ન થશે. આખા ઘરમાં પરિવાર સાથે બધા બેસીને આજે ભોજન લો, એનાથી પણ પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈને ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આજે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા હોય, તો દરેક કાર્યમાં તમને દિવસ સફળતા પ્રાપ્ત થાય. સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી કોઈ પણ કાર્યક્રમ માટે નીકળો છો ત્યારે સૌથી પહેલા આપણે યોગ્ય સ્ટેશન પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજે વારનું શુકન જોઈ લો, અને વારનું શુકન કરીને પછી આગળ કાર્ય કરશો, તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
એમ તો આજે સોમવાર છે એટલે ઘરેથી નીકળો છો ત્યારે માતાને વંદન કરીને નીકળો, ભગવાનને દેવસ્થાનમાં પગે લાગીને કહેવાનું કે મારા દરેક કાર્યો મારી સાથે રહે છે. આજે પક્ષીને દાણા ખવડાવવાનું પણ બહુ જ મહત્વ છે. પક્ષીને દાણા ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો અથવા આજે કોઈ પણ નવો ધંધો વેપાર કઈ ચાલુ કરવા માંગો છો, છઠ્ઠીની પૂજા કરવા માંગો છો, કોઈ પણ કાર્ય કરવા માંગો છો, તેના માટે ચોક્કસ શું સમય છે આપણે જોઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુદ્ધ રહેશે. આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુદ્ધ રહેશે. આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુદ્ધ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુદ્ધ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત થઈ શકે છે. વાહનની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, જમીન ખરીદવા માટે પણ ચાલે, ઘર ખરીદવા માટે પણ ચાલે, અનાજની ખરીદી કરવા માટે પણ ચાલે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી કરી શકો, પશુની ખરીદી કરી શકો છો, દસ્તાવેજ પર સાઇન કરી શકો છો. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો એમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરી લો, ગમે તેવી જીવનની અડચણ મુશ્કેલી હોય તેમાંથી પણ મુક્તિ મળશે. આજના દિવસે દરેક જણા જીવન સરળ બની જશે. આજે નવ વસ્તુ ધારણ કરે છે એવો આજનો દિવસ છે. પણ આ સમય તમને કહી દઉં કયો છે તે સારો શુભ સમય આપણે જોઈ લઈએ. આજે સવારે 6:41 થી સાંજે 6:15 સુધીમાં તમને જે કાર્ય કરશો તેનું ફળ પ્રાપ્ત થશે. આ સમય ઘણો શુભ રહેશે કોઈ પણ કાર્ય કરવા. આજે સાંજે 6:15 થી આવતીકાલે સાંજે 4:40 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે. એમાં પણ કોઈ પણ કાર્યનો આરંભ કરવો શુભ છે. સુખ સંપત્તિમાં વધારો થાય છે અને જે સુખ તમે પ્રાપ્ત થાય લાંબો સમય સુધી રહેતું હોય છે. અભ્યાસ કરતા છોકરાઓ માટે પણ આજનો દિવસ ઘણો શુભ રહેશે આ વસ્તુ ધારણ કરવાથી. ઇન્ટરવ્યુમાં સફળતા મેળવવા માટે આજે નવ વસ્તુ ધારણ કરવું જોઈએ, એનાથી પણ ઘણો લાભ થતો હોય છે. આજે નવા વસ્તુ ધારણ કરવાથી ધન લાભ થાય છે, વ્યાજની આવકમાં પણ વધારો થાય છે અને જીવન સરળ બનતું હોય છે. માટે આજે દરેક જણા નવ વસ્તુ ધારણ 2 વખત કરી શકે, સાંજે 6 વાગ્યા પછી પણ કરી શકે, એટલે 6:41 પછી, 6:15 પછી પણ નવ વસ્તુ ધારણ કરી શકે અને તે પહેલા પણ કરી શકે છે. જે ભાઈઓ બહેનોના લગ્ન ન થતા હોય એ લોકો સવારે જે ટાઈમ આપ્યો છે એટલે 10 વાગ્યાના સમયે નવા વસ્ત્ર ધારણ કરી લો. તમારા માટે પણ સારી લગ્નની વાત આવી શકે છે અને શુભ પ્રસંગ ઘરમાં આવી શકે છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. આજે બાળકનો જન્મ કરવો હોય, સિઝર કરવો હોય તો ચાલે એમ છે. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષ એકાદશીયામ ચંદ્રમા સર્વમિત્તાયામ. આજે દરેક જણાએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ બોલી લખીને મોકલાવો અથવા ઓમ વિષ્ણુવે નમઃ લખીને મોકલાવી શકો છો. તમે જે ભગવાનની પૂજા કરતા હોય એમનું નામ લખીને મોકલી આપશો તો પણ ચાલશે. હું ભગવાનને પ્રાર્થના કરી દઈશ, તમને માટે લાઈક કરીને પણ મોકલી આપીશ. અને મારા વિડીયો યુટ્યુબ પર જોવાનો આગ્રહ રાખો. વોટ્સઅપમાં પણ નિયમ બદલાય છે એ તમને હું પર્સનલ મેસેજ ના કરી શકું તો સ્ટાર્ટર પર એટલે કે જે સવારે ઉઠીને જે પૂજા કરવા માટેની સંકલ્પ કરવાનો હોય છે તેના માટે એક ચેનલની અંદર રોજ જ મૂકું છું. એ ચેનલ તમે વ્યૂ કરી લો, અપડેટ કરી લો અને સ્ટેટસ પર તો મૂકી જ દઉં છું. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि,
प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति
અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂકું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.